વગેરેની કથાઓ ગ્રીસની અંદર આવે છે. એ જ રીતે જાપાનની લોકકથા છે, એમાં એક નાનકડી ઘટના બતાડે છે. કથા એવું એક માધ્યમ છે કે જેના દ્વારા સિદ્ધાંતો તમારા સુધી પહોંચાડી શકાય. સાંભળવાની કથા છે, સમજવાના સિદ્ધાંત છે. આપણી મુશ્કેલી એ છે કે કથાઓમાં જ આપણે રહી જઈએ છીએ, સિદ્ધાંતો સુધી આપણે પહોંચતા જ નથી. એટલે કથાઓની વાતો ચાલે રાખે. તમારો ઇન્ટરેસ્ટ માત્ર રિલેક્સ અને કામ અને કુલ થવા માટેનો છે, અને મારો પ્રયાસ તમને સ્ટ્રેસ આપવાનો છે. એટલે આપણે બે ઓપોઝિટ એક્સ્ટ્રીમની ઉપર છે. તમારા મગજની અંદર જ્યાં સુધી સ્ટ્રોમ પેદા ન થાય ને ત્યાં સુધી કોઈ વિકાસ થઈ શકે તેવો છે નહીં. અને સિદ્ધાંતો જ માણસના જીવનની અંદર સંઘર્ષો પેદા કરે છે. સીધા જીવનશૈલીની અંદર સંઘર્ષ શું, પણ જ્યારે સિદ્ધાંત આવે છે કે તારાથી આ ન થાય, આ તારું નૈતિક જીવન છે, ત્યારે એક સંઘર્ષ ઉભો થાય છે. ચાલી આવતી જે અનાદિકાળની આપણી જે પરંપરાઓ છે, એ પરંપરાઓને તોડવાનું કામ સિદ્ધાંત કરે છે. આપણે સુખની અંદર જ જીવન માનતા હતા, અને ત્યાં આગળ સિદ્ધાંત કે છે ના, સંયમમાં જીવન છે. અને જ્યાં સંયમના જીવનની વાત આવે છે, ત્યાં સુખ અને સંયમની વચ્ચે આપણું એક ઘર્ષણ ઊભું થાય છે. સુખ યા સંયમ, સુખ યા સંયમ. નો ડાઉટ સુખમાં સંયમ હોય કે ન હોય એક નંબરની વાત છે, પણ સંયમમાં સુખ નિશ્ચિત હોય. હા, સંયમનો અર્થ જ છે લિમિટ. અને જ્યાં લિમિટ છે ત્યાં આગળ સુખ છે. જ્યાં સુખ છે ત્યાં લિમિટ હોય પણ ખરી અને ન પણ. હા, એ બે ચાલતું જાય છે. એટલે શાસ્ત્ર એવું કહે છે, સંયમ મીન્સ લિમિટ. સારી રીતે જે યમનો અર્થ છે નિયમ, અને સનો અર્થ છે સારી રીતે જે નિયમમાં રહે છે, એનું નામ સંયમ. સારી રીતે, હા, બહુ જ કમ્ફર્ટેબલી. સારી રીતનો અર્થ જ છે કમ્ફર્ટેબલી નિયમમાં રહે છે. કમ્ફર્ટ એટલે નવકારશી અને આઈમ્બિલ. સાચું બોલો, સુખ અને સંયમ કેવી રીતે તમે વિભાજન કરશો? નવકારશી શેમાં આવે? સંયમમાં આવે કે સુખમાં આવે? અને આઈમ્બિલ શેમાં આવે? હવે હું એક સવાલ કરવા માંગુ છું કે સાચું બોલો, આમ સારી રીતે એટલે કમ્ફર્ટેબલી તમે નિયમ આંબિલના પાલન કરો તો તમને સુખ મળે? શ્રીપાલને મૈણાએ એવું કીધું, આંબિલ કરવાનું છે. અને આસો સાતમના દિવસે મૈણાએ શ્રીપાલને આંબિલનું પથાણ આપ્યું છે. અને પહેલા જ આંબિલની અંદર શ્રીપાલની રોગની પીડા ખતમ થઈ ગઈ. વર્ષોથી જે શ્રીપાલ સુતા ન હતા, એ શ્રીપાલને પહેલા જ આંબિલની અંદર 3 કલાકની લગાતાર ઊંઘ આવી ગઈ. એટલે કમ્ફર્ટેબલી જે નિયમની અંદર છે એનું નામ સંયમ છે, અને જ્યાં આગળ માત્ર હેપીનેસ છે એનું નામ સુખ છે. અને એટલે જ એક વાત સમજી રાખજો, સુખ એકલું હોય ત્યારે રિસ્કી છે, સંયમ હોય ત્યારે સુખ સેફ છે. હા, એકલું સુખ. હા, એકલું સુખ. તમને ખબર છે, આમ ઢેલ છે ને મોરના બચ્ચાઓને જન્મ આપે ને, અને જન્મ આપ્યા પછી એ ઈંડાને સેવે, પછી મોરના બચ્ચાઓ મોટા થવા માંડે, પછી આમ ઢેલ ફરવા નીકળે ને ત્યારે એની સાથે બચ્ચાઓ પણ ફરે. મેં મારી આંખે જોયું છે ઉસ્માનપુરાની અંદર. હા, અહીંયા દેખાતું હશે. મોર ઘણા છે, ઢેલ ઘણી છે, ખબર નથી પડતી, પણ દેખાય. એટલે અહીંયા અને ઢેલના બચ્ચાઓને આમ આગળ ચાલતા જાય, પછી એની અંદર કાગડાઓ આવે. નાનકડા બચ્ચા હોય, ઉચકી લેવા માટે આવે, અને ત્યારે આમ ઢેલ 4 આંખે પોતાના બચ્ચાઓની ઉપર કીન કોન્સન્ટ્રેટ કવર કરીને રહે. અને જ્યાં સુધી એ પોતાના બચ્ચાઓ વંડો ઠેકી અને ઉપર ન જાય ત્યાં સુધી ઢેલ ત્યાં ઊભી રહે, અને ચારે બાજુ નજર રાખતી જાય, કોઈ કાગડો આવીને મારા બચ્ચાને લઈ ન જાય. સંયમનો અર્થ જ છે ઢેલ, અને સુખનો અર્થ છે બચ્ચા. હા, સુખ મીન્સ બચ્ચા છે. એકલા બચ્ચા હોય
તો શું થાય? એટલે એક વાત સમજી રાખજો, સંયમ વિનાનું સુખ અસલામત છે. એમાં સલામતી નથી. સાચું બોલો, આવતીકાલે મને ગોચરી નહીં મળે એવી શંકા મને કોઈ દિવસ થાય? અને આવતીકાલે તમને શાક નહીં મળે એવી શંકા થાય? હા થાય. કારણ કે તમારી પાસે એકલું સુખ છે, મારી પાસે સંયમ છે. એટલે મને ટેન્શન નથી કે આવતીકાલે ગોચરી મળશે કે નહીં મળે. નો ટેન્શન. સંયમ એ જ કહે છે કે સુખ પરનો જે સ્ટ્રેસ છે એને ખતમ કરી નાખે છે. સંયમનો અર્થ તમે દુઃખ ન કરતા, સંઘર્ષ ન કરતા, કષ્ટ ન કરતા. સંયમનો અર્થ જ છે વધુ સારી રીતે તમે સુખને અનુભવી શકો. એનું નામ સંયમ છે. એમને મહાપાત્ય અશ્વજી મહારાજે જ્ઞાન સારની અંદર કીધું નથી કે 12 મહિનાનો ચારિત્ર જીવન થાય અને 12મા દેવલોકનું સુખ એ સાધુ પ્રાપ્ત કરે છે. કારણ કે સંયમ છે. એટલે એક વાત બહુ જ સ્પષ્ટ છે, સુખમાં નથી, સુખ સંયમની અંદર છે. અને આ સિદ્ધાંતોને સમજાવવા માટે જૈન શાસ્ત્રકારોને, તમામ ધર્માચાર્યોએ દ્રષ્ટાંતોનો માર્ગ લીધો છે કે જે દ્રષ્ટાંતો દ્વારા તમને સિદ્ધાંતો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલે આ નાનકડું એક દ્રષ્ટાંત છે. અને એવી વાત આવે છે કે એક પથ્થર ફાડનારો માણસ પથ્થરો તોડતો હતો અને પહાડની ઉપર પથ્થરની શિલાઓ હતી અને તોડતો જતો હતો. બપોરનો ટાઈમ હતો, ગરમીનો સમય હતો, ભયંકર આગ સૂરજ પાકી રહ્યો હતો અને તે વખતે આ પસીનાના રેલા એના ચાલ્યા જાય છે અને પથ્થર તોડે રાખે છે. એમાંથી ત્યાં આગળથી એ પહાડની તલેટીની પાસેથી રાજાની સવારી પસાર થાય છે અને રાજાની સવારી પસાર થાય છે. રાજાના ઠાઠમાઠ, રાજાના વૈભવો, રાજાનો સોનાનો રથ, આની અંદર ચતુરંગીની સેના, એની સાથે રાજાની આખી એક સવારી નીકળી છે, બહુ મોટું જુલુસ. અને તે વખતે આ પથ્થર તોડનારો કહે છે, હું કેટલો બધો દુઃખી અને રાજા કેટલા સુખી. આટલા પસીના પાડવા પડે છે, આવા પથ્થરો તોડવા પડે છે, આ ગરમીમાં મને નિરાત જ નથી. અને રાજા રથની ઉપર બેસી, માથા ઉપર છત્ર લઈ અને રાજા જઈ રહ્યા છે. આ વિચાર કરે છે અને ત્યાં વિચારે છે કે હું કેમ રાજા ન બનું. અને ત્યાં લોકકથાઓ કહે છે ઉપરથી એક એન્જલ પસાર થાય છે. એન્જલ એટલે દેવદૂત. અને દેવદૂત ત્યાંથી નીકળે છે અને આ પથ્થર ફાડુની વાત સાંભળી લે છે. સાંભળતાની સાથે દેવદૂત નીચે આવે છે અને નીચે આવીને પેલાને કહે છે, શું બોલે છે? क्या बात करूं? ये देखो ये राजा, मैं पत्थर तोड़ रहा था, आज तक मुझे यही लगता था कि मेहनत करने से सुख मिलता है, लेकिन ये राजा तो कुछ मेहनत नहीं करता है फिर भी सुखी है. यदि मैं राजा बन जाऊं तो बात हो गई. અને ત્યાં પેલો એન્જલ તથાસ્તુ કરે છે અને પેલો રાજા બની જાય છે. રાજા બની ગયો. હવે જલસા એના ચાલુ થઈ ગયા. એક વખત સવારી લઈ દરિયા કિનારે પહોંચે છે અને દરિયા કિનારે એને એવું લાગે છે રાજા એટલે સર્વસત્તાધીશ, રાજા ધારે તે થઈ શકે, રાજા કે તે થાય. એટલે દરિયાના કિનારા ઉપર જઈને ઊભો છે. મોજાઓ આવતા જાય છે અને મોજાઓને પેલો રાજા ઓર્ડર આપે છે, તારે મારા પગને પલાળવાના નથી. પીએમ નો કોન્વોય જતો હોય ને ત્યારે તમે ના ઘૂસી શકો પણ કૂતરું ઘૂસી જાય. આખા પ્રધાનમંત્રીનો કોન્વોય નીકળે છે, 50 ગાડીઓનો કાફલા સાથે પ્રધાનમંત્રી જઈ રહ્યા છે અને જતા પ્રધાનમંત્રીની વચ્ચે એટલો બધો પ્રોટોકોલ હોય છે, હજારો પોલીસો ઉભેલા હોય છે, જેમાંથી તમે ઘૂસી ન શકો. અને તમે ઘૂસી નથી શકતા એ તમારી લાચારી નથી, એ તમારી સમજદારી છે. અને કૂતરું ઘૂસી જાય છે એ કૂતરાની સમજદારી નથી, બેવકૂફી છે. પણ એ થાય. એટલે આ એવું જ માને છે કે હમ કુછ ભી કર सकते हैं क्योंकि मैं राजा हूं. और मोजा ने कहे છે, टाइड ने कहे છે, रुक जा, मेरे पैर को छूने का नहीं, तेरा पानी खारा है, तू छुएगा मेरी पैर की चमड़ी खराब हो जाएगी, छूने का नहीं. હવે આ થોડું સાંભળે છે.
મોજું આવ્યું અને એના પગને પલાળી નાખ્યો. એકલા પગને નહીં, આખા શરીરને પલાળી નાખ્યો. એટલે રાજા વળી પાછું ચિંતામાં, હું તો મોટો નથી, દરિયો મોટો છે. मेरी इच्छा के मुताबिक नहीं चलता है, दरिया अपनी इच्छा के हिसाब से मुझे गिला कर दिया, और इसलिए यदि राजा बना कुछ नहीं, दरिया बन जाऊं तो बड़ी बात है. અને વળી પાછો ત્યાંથી પેલો દેવદૂત પસાર થતો અને તથાસ્તુ કીધું. એટલે આ સાહેબ બની ગયા દરિયો. દરિયા બનીને કામ ચાલવા માંડ્યો. એમાં વળી પાછા થોડાક સમય પસાર થયા. જેઠ વૈશાખ મહિનો આવ્યો અને सागर નું પાણી શોષાવા માંડ્યું. दरिया ने लाग्યું कि मैं तो कम हो रहा हूं और मुझे चूसने के लिए सूरज खड़ा है, तो मैं बड़ा नहीं, कौन बड़ा? सूरज. वापस उसने कहा, यदि मैं सूरज बन जाऊं तो बराबर है. वड़ी पाछू तथास्तु, सूरज बन गया. અને સૂરજ બનીને ચમકવા માંડ્યો. ચમકતા ચમકતા મજા કરવા માંડ્યો. એમાં વળી પાછો અષાઢ મહિનો આવ્યો અને વાદળ આવ્યું અને સૂરજને ઢાંકી દે. અને સૂરજને ઢાંકી દેવાના કારણે सूरज ने हम तो अपने तो कुछ नहीं है, बादल ने मुझे तो ढांक दिया, मेरी उजास कहाँ जाता है, मेरा किरण कहीं बाहर नहीं जाता है, और पूरा बादल के बीच में मुझे छिपा दिया है, पूर दिया है. मैं बड़ा नहीं, सूरज से बड़ा कौन? बादल. એટલે ફરી પાછો હા થાય છે. નસીબ હોય ત્યાં સુધી માગો અને મળતું જાય, માગો અને મળતું જાય. પણ ક્યાંક એવું આવે છે કે ક્યાં નસીબ કહે છે કે હવે ઘડિયાળમાં 12 જ વાગે છે, 13 વાગતા નથી. વળી પાછા ઘડિયાળમાં 12 થી પછી ક્યાં જાય? સીધો 1. 11 ના આવે, 10 ના આવે, 9 ના આવે, 8 ના આવે, 7 ના આવે, સીધા 1. હા, એટલે જ્યાં છો ત્યાં પાછા પહોંચી જાય. कुछ नहीं. અને આ કહે છે बादल सूरज से बड़ा है, मुझे बादल बनना है. फरी पाछू तथास्तु. તમે બાસ્કેટ નંખાવો ને એમાં તથાસ્તુ કરતા જાય. અને થઈ ગયો બાદળ. વળી પાછા વાદળો દોડતા હતા અને દોડતા વાદળો પહાડની સાથે ટકરાયા અને ટકરાતાની સાથે બાદળો તૂટવા માંડ્યા, પાણી પડવા માંડ્યું. અને તેમ થયું કે बादल से भी बड़ा पहाड़ है, बादल को भी तोड़ने की ताकत पहाड़ में है. बादल को भी तोड़ देता है. तो बादल बड़ा नहीं है, कौन बड़ा है? पहाड़ बड़ा है. અને ત્યાં પહાડ બને છે, ત્યાં એને તોડનારો વળી પાછો બીજો કોઈ પથ્થર ફાડું આવે છે અને પથ્થર તોડતો જાય છે. વળી પાછો પહાડ વિચાર કરે છે, अल्टीमेटली तो सबसे बड़ा कौन? पंकज भाई, हाँ, पहाड़ तोड़ने वाला सबसे बड़ा है. जहां से निकला वहां वापस. ये संसार की भ्रमण यात्रा है. राजा बनते हो, दरिया बनते हो, सूरज बनते हो, बादल बनते हो, पहाड़ बनते हो, और अल्टीमेटली वापस जहां थे वहां. આ તો એક નાનકડું દ્રષ્ટાંત છે. મારે એ વાત કરવી છે કે નવપદ ભગવાનની ઉપાસના હું તમને 3 સ્ટેજ બતાડું છું. અને આ 3 સ્ટેજની અંદર આપણે ક્યાં ગોઠવાવું છે, કઈ સાયકલની અંદર આપણે આવવું છે, કઈ ભૂમિકાની અંદર પ્રવેશ કરવો છે. સૌથી પહેલું એક સ્ટેજ છે નિગોદ ટુ નિગોદ. નિગોદ એટલે ખબર છે ને તમને? હા, લીલ ફૂલ. અને એનાથી વધારે સૂક્ષ્મમાં જાઓ તો અવ્યવહાર રાશિની નિગોદ. નિગોદ એ કોઈ એરિયાનું નામ નથી, જીવ રાશિનું નામ છે. હા, એટલે નિગોદ એટલે સ્ટાર બજાર નહીં, એમાં ફરનારા. હા, સ્ટાર બજારમાં જે ભટકતા હોય ને એ બધા નિગોદ કહેવાય. એટલે નિગોદ મીન્સ જીવ રાશિ છે. લોટ
એટલે નિગોદ થી વળી પાછા નિગોદની અંદર जहां से निकले हो वहां वापस चले जाओ. स्टार्ट एंड वहीं के वहीं वापस जाओ. એટલે નિગોદ ટુ નિગોદ આ એક પહેલું સ્ટેજ છે. અને એવા આત્માઓ આ સંસારમાં છે કે જે લોકો નિગોદમાંથી નિગોદમાં જ રહે છે, નિગોદમાંથી નિગોદમાં જ રહે છે. અને આ જૈન દર્શનનું તત્વજ્ઞાન છે. સર્વજ્ઞ વિતરાગ ભગવંતો સિવાય આટલી સૂક્ષ્મ વાતો કોઈ કરી શકે તેમ નથી કે જે લોકો જાણે જુએ છે, સાક્ષાત જુએ છે કે આ સ્થિતિ શાસ્ત્રોની અંદર એવા જાતિ ભવ્ય જીવો આવે છે કે બાય કાસ્ટ એ લોકો ભવી, પરંતુ એ લોકો કાસ્ટનો ક્યારે એન્કેશ નહીં કરી શકે. જાતિથી એટલે કાસ્ટથી ભવ્ય છે, પણ બિચારા નિગોદમાં જ રહેવાના છે. નિગોદ ટુ નિગોદ, નિગોદ ટુ નિગોદ. બસ એમાંથી બહાર નીકળવાની ચાન્સીસ નથી. નો ડાઉટ અવ્યવહારમાંથી વ્યવહારમાં આવી ગયા, પણ વ્યવહારમાંથી સ્થાવરમાં, વિકલેન્દ્રિયમાં, પંચેન્દ્રિયમાં જવાના જ નથી. અનાદિકાળ સતત એ જ સ્થિતિની અંદર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. પશુઓના અસંખ્ય ભવો મળી શકે છે, માણસના અસંખ્ય ભવો મળતા નથી. માણસ મરીને માણસ, માણસ મરીને માણસ કેટલી વાર થાય? 7 વાર. પછી 8મી વાર ધારો કે માણસ થાય તો સમજી લેવાનું કે મોક્ષ જ થાય. હા, સતઠ ભવાય નાયકમંતે 12સા સૂત્રની અંદર ભગવાન ભદ્રભાવ સ્વામીજી મહારાજ આ પંક્તિ મૂકે છે. માણસ બનીને માણસ 7મી વાર 7 વાર થાય અને 8મી વાર માણસ થઈ ગયો તો નક્કી એનો મોક્ષ છે. એટલે આપણે લગાતાર 7 વાર માણસ થયા નથી. એમ આઈ રાઈટ? હું તમને પૂછું છું, આ આપણું આજે લેસન છે નવપદ ભગવાનનું, એટલે હું તમને પૂછું છું, આપણે લાગટ કોન્સ્ટન્ટ 7 વાર માણસ થઈ શક્યા નથી, સતત નથી થયા. જો 7 વાર માણસ થયા હોત તો 8મી વાર કમ્પલસરી માણસ જ થવું પડે. હા, અને કલ માણસ થઈ અને તમારે મોક્ષની અંદર ચલા જવું પડે, પણ તમે 7 વાર કોન્સ્ટન્ટ માણસ થયા નથી, આપણે બધા જ. એટલે તમને કલ્પના આવે છે કે માણસ તરીકેનું જીવન કેટલું બધું મૂલ્યવાન છે. નથી મળી શકતું. એટલે પહેલું એક સ્ટેજ છે નિગોદ ટુ નિગોદ. પછી બીજું એક સ્ટેજ આવે છે, निगोद टू नरक. निगोद से निकले, अव्यवहार में से व्यवहार में आए, व्यवहार में से स्थावर में आए, स्थावर में से विकलेंद्रिय में आए, विकलेंद्रिय में से पंचेंद्रिय में आए, और वो पंचेंद्रिय में से आगे बढ़ते बढ़ते नारक तक पहुंच गए. एक बात समझी રાખજો, પાપી થયા સિવાય નારકમાં જવાતું નથી. અને સંસારની અંદર જનરલી એવું કહેવાય કે સુખી થયા સિવાય પાપી થવાતું નથી. ફરી આ વાક્ય રિપીટ કરું છું, નોટ કિયા જાય, પ્લીઝ બી નોટ. અને આની ઉપર કન્સન્ટ્રેટ થતા જાઓ. એટલે એક વાત સમજી રાખજો, પાપી થયા વિના નારકમાં જવાતું નથી. જ્યારે આમ પાપ લોટમાં ભેગું થાય ત્યારે જ નારક પ્રાપ્ત થાય છે. નારક એટલે સમજો છો ને? 3 અક્ષરનો શબ્દ નથી, ભૂકા કાઢી નાખે એવી સ્થિતિ છે. હા, ભૂકા કાઢી નાખે. ભાવના વગેરે ગ્રંથોની અંદર મલદારી હેમચંદ્ર સરસ્વતી મહારાજ 4 ગતિઓના વર્ણન બતાડે છે, અને એમાં નારકનું વર્ણન બતાડે છે. રૂવાડા ખડા થઈ જાય, હચમચી જવાય, હાલી જવાય. હા, આમ અંદરથી ત્રાસી જવાય. અને જૈન શાસ્ત્રકારોએ તો માત્ર નારકનું વર્ણન નથી બતાડ્યું, નારકમાં જવાના કારણો પણ બતાડ્યા છે. કેમ નારકમાં જવાય એના રીઝન્સ પણ બતાડ્યા છે.
કર્મનું મન થયું ને આપણને નારકમાં મોકલી દીધા, એવું કોઈ કર્મનું મનસ્વીપણું ચાલતું નથી. ભૌતિક જગતમાં એવું ખરું કે પોલીસનું મન થાય તો હેલ્મેટ પહેરેલાને પરચી પકડાવી દે. હા, પોલીસનું મન થયું કે આને મારે પકડવું છે અને આને ચલણ આપવું છે, એટલે હેલ્મેટ હોય, પીયુસી સર્ટિફિકેટ હોય, લાયસન્સ હોય, તોય ક્યાંક ને ક્યાંક સ્પીડ વધારે હતી, આગળની લાઈટ નહોતી અને એ પકડી જ લે. એટલે ભૌતિક જગતમાં કોકનું મનસ્વી વર્તન ચાલે, કર્મની દુનિયામાં નથી ચાલતું. કર્મને મન થયું અને મને નારકમાં મોકલી દીધો, ના ના, કર્મ પણ આપણા કમાન્ડ્સના આધારે ચાલે છે. हाँ, वी आर द ओनर, हम क्रिएटर है, हमारी सूचना के मुताबिक कर्म काम करता है. हाँ, और हमने कमांड्स दिया है, हमने कर्म को परमिट किया है कि चल पाप कर और नरक में भेज. इसलिए अपनी परमिशन के बिना कर्म भी एक्टिव नहीं होता. તમે આ બધી વાતો સાંભળો છો કે સમજો છો? હું જાણવા માંગુ છું, તમે આમ મારી આ વાતો બધી સાંભળો છો એટલે તમને આમ શું, આમ જસ્ટ આમ તમારો અપડેટ થાવશો કે અંદર ખાને આમ તમને કંઈક અંદરથી તોફાન ચાલુ થાય છે. ડોક્ટર ઇન્જેક્શન ભરતો હોય ને ત્યારે પેશન્ટને આમ ડર લાગતો હોય કે હવે આપણને ઠોકાવાનું છે, અને આપણી સામે જ ઇન્જેક્શન તૈયાર કરે છે. અને ડોક્ટર ઇન્જેક્શન તૈયાર કરતો હોય ત્યારે અંદર ખાને ભલે આપણે હસતા હસતા વાતો કરતા હોઈએ, ભલે હસતા હસતા આપણે ઇન્જેક્શન લઈ લેતા હોઈએ, પણ અંદર તો ડર છે જ. દેખાડવા નહીં દેખાડવા માટેનો આપણે કોન્શિયસ છે. ડર ન દેખાય એટલા માટે વાતો કરીએ છીએ, ડર ન દેખાય એટલા માટે હસીએ છીએ. અમે લોચ જ્યારે કરાવતા હોઈએ ત્યારે હસતા હસતા લોચ કરાવીએ, પણ લોચ કરવા બેસીએ ત્યારે અમને ડર લાગે છે. ભલે 125 લોચ થઈ ગયા તોય આ મૂછના દોરાઓ નીકળતા હોય ત્યારે અંદરથી એમ થતું હોય કે વાત તૂટવાનું છે. પણ અમારું સમજનું લેવલ બહુ ઉપર હોવાના કારણે અમે મેનેજ કરી લઈએ છીએ. આવવા દો, સમજીને કામ કરીએ છીએ, સમજીને. એટલે અમે જોખમ ઉઠાવીએ છીએ, પણ વિથ સમજીને. હા, અમે સમજીને રિસ્કને ઉઠાવવા બેઠા છીએ. તમે જોખમ જરૂર ઉઠાવો છો, પણ આગળ બોલો, આગળ બોલો, બોલો સમજ્યા વિના જ. હા, સમજ્યા વિના. આખલો આખલાને સિંગડા મારે તો બરાબર છે કે વાગે, પણ આખલો પથ્થરને સિંગડા મારે તો, પહાડને સિંગડા મારે તો. એટલે અમે છે ને આખલા ખરા, પણ અમે કોને સિંગડા મારીએ છીએ? અમારા જ આખલાને, હા, અમારા જ પાપોને અમે સિંગડા મારીએ છીએ. આખલા તરીકેનો. ભાઈ નીચે જઈને જરા કહો ને કે હમણાં અવાજ ઓછો કરે. હા, અમારા જ આખલાને, જે અમારા પાપ ચાલે છે, અને એને સૂચના આપી દેજો. હા, જે અમારા જ પાપ છે, એટલે અમારો દુઃખ, અમારા કષ્ટ એ અમે આખલા તરીકે છીએ, અને અમારા જ પાપો એ બીજો આખલો છે. અને આખલાને આખલો મારે તો આખલાને વાગે, પણ આખલાને પથ્થર સાથે ભટકાય તો. એટલે તમે છે ને તે પાપની સાથે ભટકાતા નથી, તમે સુખ દ્વારા પાપની દિવાલ સાથે ભટકાવ છો, પાપના પહાડ સાથે ભટકાવ છો. હા, અને માટે તમારું કામ વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ દોડો, ભાગો, મેળવો. અને પાછું તમે જે મેળવો છો ને એ હકીકતની અંદર સિક્યોર નથી. આવતીકાલ સિક્યોર કેટલી સિક્યોર? કેવી સ્થિતિઓ, કેવી ઘટનાઓ. રહેના નહીં દેશ બિરાના, ખતમ હો જાના. એટલે તમે આવતા વર્ષનું 50 વર્ષનું, ભાઈ સાચું બોલો, પાપ કોના માટે? આવતીકાલ માટે કરો છો, 50 વર્ષ માટે કરો છો? આવતીકાલ માટે તો ધર્મ કરો છો, 50 વર્ષ માટે પાપ કરો છો.
બરાબર છે મારી વાત? એટલે આજનું આઈબેલ આવતીકાલ માટે, આવતીકાલે આઈબેલ થાય એટલા માટે આજે આઈબેલ કરીએ. એટલે આવતીકાલ માટે તો ધર્મ કરો છો, પણ આવતા વર્ષ માટે, આવતા 3 વર્ષ માટે, આવતા 5 વર્ષ માટે પાપો ચાલે છે. જ્યાં આવતીકાલ સલામત નથી ત્યાં 5 વર્ષના પ્લાનિંગ ચાલે છે. 5 વર્ષના. સાચું બોલો, તમારા જે કોઈ પાપો ચાલે છે એ કોના માટે રાજમલજી? કાલ માટે? નથી. આવતીકાલ માટે પાપ કરવા પડે તો શાસ્ત્રોએ રજા આપી છે. પાપ કરીને પણ આવતીકાલને સાચવી લો. આજ અને આવતીકાલ માટે તમે જે પાપ કરો છો એ તમારી જરૂરિયાત છે. સમજ્યા મારી વાત? ડાયાબિટીસના દર્દીને ગોળી લેવી પડે એ જરૂરિયાત છે, પણ એ આવતીકાલ માટે કે આજ માટે ગોળી લે, આવતા વર્ષ માટે આજથી લઈ લે. આવતા વર્ષની અંદર ડાયાબિટીસ ને સાચવવા માટે આજે હું 10 ગોળી લઈ લઉં, અથવા તો આવતા વર્ષ સુધીના, આજથી ગણીને આવતા વર્ષ સુધીને ધારો કે 200 ગોળીઓ આવતી હોય તો 3 ટુકડામાં 200 ગોળી આજે લઈ લઉં તો આવતા વર્ષે ડાયાબિટીસ ન થાય. એવું ખરું? નહીં ને. એટલે દવા કોને માટે લેવાની? આવતીકાલે દુખી ન થવાય એટલા માટે. એમ પાપ કેટલા માટે કરવાનું ભાઈ? જલ્દી. હા, આજ અથવા આવતીકાલ, બે જ માટે. સારી તો વાત એ જ છે કે આજ માટે પાપ કરી લે. અને પુણ્યાને પરમાત્માએ મહાશ્રાવક કીધો છે. આજ માટે ધંધો કરતો તો પુણ્યો, હા, આજ માટે પૈસા કમાતો તો, જે તમે કરો છો એ જ પુણ્યો કરતો તો, પણ એ આજ માટે કરતો તો. અને તમે જલ્દી, હા, કાલ માટે નહીં. हाँ हाँ, लो पता ही नहीं है, करते हैं लेकिन पता नहीं है किस लिए करते हैं. हाँ हाँ, એટલે આપણી કમાણી છે ને રોબોટિક ચાલે છે, જેમાં આર્ટિફિशियल इंटेलिजेंस है, नॉट ओरिजिनल इंटेलिजेंस. हम कमाते हैं, बस हमारा सब कमाना, पाना पाना. અરે ભાઈ, તું કમાય છે એ ખોવાઈ જાય છે, અને તે જે કમાવા માટે પાપ કર્યા છે એ બચી જાય છે. એટલે આપણા જીવનની અંદર મૂળ વાત ઉપર આવો. ફરી હું મારી મૂળ વાત ઉપર આવું છું. સુખી થવા માટે પાપી થવું પડે. અને એટલે નરકમાં જવા માટે પાપ જોઈએ, અને પાપી થવા માટે, ફરી બોલો, જલ્દી બોલો, સુખી થવું. જો સુખી થયા વિના, પાપી થયા વિના તમે સુખી થતા હો તો અમે ધન્યાશાલીને એટલા જ માટે યાદ કરીએ છીએ. પાપી થયા વિના સુખી થઈ જવા. એટલે બીજું એક સ્ટેજ છે, ફરીથી બીજું સ્ટેજ છે, નિગોદ ટુ નારક. વિકાસ થયો, ઇન્દ્રિયો મળી, સમજ મળી, બુદ્ધિ મળી, પુણ્ય મળ્યું, આ બધું જ મળ્યું. અને આ બધું પ્રાપ્ત કર્યા પછી આપણે ક્યાં ગયા? નારક. જાતિ ભવીની યાત્રા નિગોદ ટુ નિગોદ છે. નિગોદ ટુ નારક દુર્ભવી અને અભવીની યાત્રા છે, જેનો હજુ મોક્ષ બહુ દૂર છે, લંબા है, नजदीक में दिखता नहीं. મોક્ષનો અર્થ જ છે પૂર્ણ વિરામ. માનવ જીવન અલ્પ વિરામ છે, મોક્ષ પૂર્ણ વિરામ છે. જ્યાં આગળ વિરામ અલ્પ થાય એનું નામ માનવ જીવન. એટલે જ્યારે જ્યારે તમને માનવ જીવન મળે છે ત્યારે એક વાત સમજી રાખજો, અલ્પ વિરામની ભૂમિકામાં તમે આવો છો. દેવની દુનિયા
એ શબ્દ છે માનવની દુનિયા, એ વાક્ય છે કે જ્યાં આગળ અલ્પ વિરામ આવે છે. શબ્દમાં અલ્પ વિરામ નથી. ચાલ્યા કરો, ચાલ્યા કરો. એ 5, 7, 10 શબ્દો જશે, પછી અલ્પ વિરામ આવશે. એટલે માનવની દુનિયા ઇઝ ઇક્વલ ટુ અલ્પ વિરામ. ભાઈ ઉભો રે, આ વાક્યનો અર્થ સમજ અને પછી આગળ વધ. શબ્દનો અર્થ વાક્ય વિના સમજાતો નથી અને વાક્યનો અર્થ અલ્પ વિરામ વિના સમજાતો નથી. એટલે યાત્રા કરતા કરતા જ્યારે માણસની દુનિયામાં આવ્યા ત્યારે યાત્રા સમજવા માટેનો અલ્પ વિરામ છે. એટલે માનવ જીવન બહુ મગજમાં ફિટ કરી દો. અલ્પ વિરામ એ માનવ જીવન છે, કોમા, અને મોક્ષ એ ફૂલ સ્ટॉप છે, समाप्त. बस चैप्टर क्लोज. अब आगे कुछ नहीं है. बस तुझे जो मिलना था वो मिल गया. अभी कुछ नहीं, प्राप्त हो गया, खत्म मामला. પણ બિચારા દુર્ભવીઓને દૂર દૂર સુધી મોક્ષ દેખાતો અને અભવીઓને જીવનમાં તો અભવીઓની પાસે તો મોક્ષની કોઈ વાત જ નથી. એટલે નિગોદ ટુ નારક ઇઝ ઇક્વલ ટુ અભવી. નિગોદ ટુ નિગોદ ઇઝ ઇક્વલ ટુ જાતિ ભવ્ય. નિગોદ ટુ નારક ઇઝ ઇક્વલ ટુ દુર્ભવી અથવા તો અભવી. ભલે સુખ આવ્યું, આ સ્વર્ગ મળ્યા, વૈભવો મળ્યા, પણ અલ્ટિમેટલી તારે જવાનું ક્યાં છે? નારક. અભવીને પાપો ખાલી કરવા માટે ક્યાં જવું પડે? નારકમાં. પાપો ભેગા કરવા માટે માણસ બનવાનું અને પાપો ખાલી કરવા માટે નારકમાં જવાનું. આમ વિચાર કરો કેવી કમનસીબી અભવીઓની ચાલે છે. આપણે બચી ગયા. હા, આપણે ભવી છીએ. અહીં બેઠેલા તમામને માટે ભગવાન સિમંદર તરફથી હું તમને એક પરિપત્ર ઇસ્યુ કરું છું કે આપણે બધા જ ભવી છીએ. કારણ કે આપણને આ બધી વાતો સાંભળવી ગમે છે. માત્ર સાંભળવી હોય તો એ ભવી નથી, પણ ગમતી હોય તો એ ભવી છે. અને અંદર ખાને આ સાંભળતા સાંભળતા પોતાને પોતાની જાત ન ગમતી હોય એ નિકટ ભવી છે. જેને આ વાતો ગમે જ નહીં એ દુર્ભવી અથવા અભવી. જેને આ વાતો ગમે એ ભવી, અને જેને આ વાતો સાંભળતા સાંભળતા રુદન પેદા થાય. શ્રી કૃષ્ણને જ્યારે સમાચાર મળે કે મારી દીકરી સંન્યાસના માર્ગે જાય છે, અને શ્રી કૃષ્ણને વેદના પેદા થાય. એટલે મારી વાતો સાંભળતા સાંભળતા જે દુખી થાય એ નિકટ ભવી છે. જે સુખી થાય તે ભવી છે. અને જેને અંદર ખાને મારી વાતોને માટે સતત વિદ્રોહ, સતત પૂર્વગ્રહ, પ્રેજ્યુડાઇસ, મારા શું બકે રાખે છે, કઈ દુનિયાની વાતો કરે છે, અને એવા અંદરથી ડિફરન્સીસ આવતા જ જાય, આવતા જ જાય. એ બધા દુર્ભવીની ભૂમિકાની અંદર છે. પણ આપણે બધા જ, હું બોલું છું ત્યારે મને પણ આ વાતો સમજવી અને સાંભળવી ગમે છે. હા, ઘણી વાર એવું છે ને કે પુરોહિતને કોઈના લગ્નનું આમંત્રણ આવે ને તો એમાં કોઈ આનંદ ના હોય. પુરોહિત એટલે સમજ્યા ને તમે? ગામને જોડાવો જોડી આપે. હા, એટલે પુરોહિતને કોઈ લગ્નનું આમંત્રણ આપે તો એ શું કહેવાય? ઇન્કમનો સોર્સ છે. બાકી પુરોહિતને લગ્નના આમંત્રણથી ખુશી ન થાય, કારણ કે એને દિવસમાં 5 હોય છે. એમ વ્યાખ્યાન કરવામાં મને મારી વાતો સારી લાગે એવો આનંદ મને જલ્દી જાગે નહીં, કારણ કે હું પુરોહિતના રોલમાં છું. દરરોજ ઠપકારે રાખું છું. હા, દરરોજ. પણ કેટલાક એવી ભૂમિકાની અંદર હોય છે કે જેને એમ લાગે કે આ પ્રભુની કેટલી સુંદર વાતો છે, કેવી અદ્ભુત પ્રભુએ આ સ્પષ્ટતાઓ કરેલી છે. અને આવી અનુપ્રેક્ષાઓ કરતા કરતા અંદરથી આત્મસંતોષ ઉભો થાય તો એ સમજવાનું કે પુરોહિતની ભૂમિકામાં નથી, એ દંપતીની ભૂમિકામાં છે, અથવા તો એ ગેસ્ટની ભૂમિકામાં છે. જેના લગ્ન હોય એને ખુશી થાય,
જેને લગ્નમાં આમંત્રણ મળે એ ખુશી થાય, પણ પુરોહિતને આમાં કાંઈ ન હોય, હાલતું રહે. હા, હાલતું રહે. પુરોહિત આશીર્વાદ જરૂર આપે, અખંડ સૌભાગ્યવતી ભવ, પણ સમાચાર મળે કે 24 કલાકમાં જ વૈધવ્ય આવી ગયું, તો પુરોહિત શું કરે? રોટલો જ ખાય કે શીરો પૂરી ખાય? પોતે જે જોડિયા આપ્યા હતા એ જુદા થઈ ગયા અને વૈધવ્ય આવી ગયું, એને દુઃખ નથી થતું. હા, નથી થતું. પણ મારી વાત સાંભળનારાઓ, પ્રભુની વાતનું ઉલ્લંઘન કરતા હો. હું મારી વાત નથી કરતો, પ્રભુની વાત જ કરું છું. અને પ્રભુની વાતોનું ઉલ્લંઘન થતું હોય અને એવું મને સમાચાર મળે તો મને અંદર ખાને એમ થાય કે બિચારાએ શું કર્યું. આવો સમજદાર વ્યક્તિ, આટલી બધી એની પોતાની પ્રાણ પ્રતિષ્ઠાઓ, અને છતાં એને આ કર્યું. એટલે એવા કેટલાક સમાચારો અમારા કાન સુધી આવે તો અમને પણ દુઃખ થાય, કારણ અમે પુરોહિતની ભૂમિકામાં નથી, અમે ગુરુની ભૂમિકામાં છીએ. આશીર્વાદ આપીએ છીએ કે ભાઈ, તારું સૌભાગ્ય અખંડ એટલા માટે થાય કે તને વારંવાર સદગતિ પ્રાપ્ત થાય. સારી કન્યા મળે એ સૌભાગ્ય, વારંવાર સદગતિ મળે એ મોટું સદભાગ્ય. વારંવાર મળતી જ જાય, મળતી જ જાય. એક વાત સમજી રાખજો, સદગતિનો અર્થ જ છે આત્મવિકાસ વધતો ગયો, એનું જ નામ સદગતિ છે. હા, ગતિમાં વિકાસ છે, ગતિમાં વિકાસ છે, સદગતિમાં આત્મવિકાસ છે. હા, એટલે કોઈ મચ્છર મરી અને બિલાડી થાય, વિકાસ છે. બિલાડી મરીને વાઘ થાય, વિકાસ છે. વાઘ મરીને માણસ થાય, વિકાસ છે. માણસ મરીને દેવ થાય, વિકાસ છે. પણ સદગતિ પ્રાપ્ત થાય ત્યારે આત્મવિકાસ શરૂ થાય છે. જીવન સારા મળે એ વિકાસ, વિચાર સારા મળે એ આત્મવિકાસ. જેમાં વિચારો સારા આવતા જાય, પોતાને મળેલા સાધનો, પોતાને મળેલી સ્થિતિઓ, પોતાને મળેલો સમય અને સારી રીતે વાપરવાનું મન થાય, એનું નામ આત્મવિકાસ છે. એટલે જીવન સારું મળતું જાય એ વિકાસ, પણ વિચાર સારા મળતા જાય, ઉચકાતા જાય, ઉચકાતા જાય. હા, કોકે ગઈકાલે મારી વાત સાંભળી અને એવું નક્કી કર્યું કે મહારાજ સાહેબ, હવે ભાત અને પાણીથી જ આંબીલ કરવા છે, 9 દિવસનો ટ્રાય કરવી જ છે. અને આ વિચાર સારો આવ્યો, આત્મવિકાસ. એટલે ફરી યાદ રાખજો, સદગતિનો અર્થ સારો વિચાર, ઊંચો વિચાર, એપ્લાય કરવાનું મન થાય એવો વિચાર, એનું નામ સદગતિ છે. સંયોગો સારા મળે એ સદગતિ નથી, એ વિકાસ. એટલે મા બાપ જૈન મળી ગયા, મારા જેવા વાતો કરનારા મળી ગયા, ભગવાનનું દેરાસર બાજુમાં મળી ગયું, આંબીલ ખાતાની વ્યવસ્થા નીચે મળી ગઈ, ઉપર વ્યાખ્યાનની વ્યવસ્થા, નીચે આંબીલની વ્યવસ્થા, કેટલું સારું. સાચું બોલો, 11 વાગ્યા સુધી વ્યાખ્યાન ચાલુ રાખો તો પરીક્ષણની જેમ સીધું નીચે જ આંબીલ કરવા જવાનું. હા, શું બધાની ચિંતા શું કામ કરે? તારી કરને યાર, આગે બધા આંબેલ વાળા ના હોય કે લો. હા, કેટલો મોટો પરાર્થ છે. બધામાં પોતે આવે છે નથી આવતું એ ખબર નથી. એટલે આ ભૂમિકા છે બધે. એટલે આપણે આમ સારી વાત કરીએ ને ત્યાં એક્સક્યુઝ તરત જ મળી જાય, તરત જ ડાયવર્ઝન આવી જાય, ફટાક દઈને નીકળી જાય. અને જ્યાં સુધી બધાની ચિંતા કરીએ છીએ ને ત્યાં સુધી આપણી ચિંતા થતી જ નથી. અને જ્યારે આપણી ચિંતા શરૂ થાય છે ને તો બધાનું કામ આસાન થઈ જાય છે. સાચું બોલો, આમ તમે સુધરી જાઓ તો કેટલાનું કામ આસાન થઈ જાય. હા, તમે એક સુધરી જાઓ તો કેટલાના કામ આસાન થઈ જાય, કેટલા લોકોને નિરાશ થઈ જાય. સુધરી જાય એનો અર્થ સમજે ને, સ્વભાવ સુધરી જાય. તમે તો સુધરેલા જ છો. હું બેવકૂફ છું, હું સુધરેલો કરે રાખું છું. બાકી તમે તો સુધરેલા જ છો. આમ મેચિંગ સાથે જ આવો છો. હા, મેચિંગ સાથે. ધોતિયા ઉપર જ ખેસ પહેરો છો, લહેંગા ઉપર ખેસ પહેરતા જ નથી. એટલે આ બધું તમે આમ સુધરેલા જ છો. પણ જો આપણે સ્વભાવથી સારા થઈ અને આપણા સ્વભાવની અંદર વિકાસ આવતો જાય,
નવપદ ભગવાનની સાધના જીવન વિકાસ માટે નથી, વિચાર વિકાસ માટે છે. અને એક વાત સ્પષ્ટ સમજી રાખજો, જીવનનો વિકાસ મૃત્યુ સુધી છે, વિચારનો વિકાસ પરલોક સુધી છે. જો આ ભાવની અંદર તમારો વિચાર ઉચકાયો તો આવતા ભાવની અંદર આ વિચારો ઉચકાયેલા વિચારની ઇફેક્ટ તમને આવતા ભાવની અંદર દેખાશે. આ દેખાશે. સંગમના ભાવની અંદર ખીર છોડવાનું મન થયું તો શાલીના ભાવમાં સંસાર છોડવાનો ભાવ જાગ્યો. હા, જાગ્યો. સંપૂર્ણ ખીર છોડી દીધી, સંપૂર્ણ ખીર છોડી. હાલાકી માએ એને માટે બનાવેલી હતી અને બધી એને આપીને માં ગઈ હતી. એટલે આ બધી ઘટનાઓને છે ને આમ અનુપ્રેક્ષામાં જવું પડે. આપણે પોતાની બુદ્ધિથી આ ઘટનાઓને આપણે સ્કેન કરવી પડે અને સ્કેન કરો ત્યારે આવા ભાવો, આવી વાતો આપણી નજરની સમક્ષ આવતી જાય. અરે ભાઈ, આટલો મોટો સંસાર, 99 પેટીઓ, 32 પત્નીઓ, 7 માળનો મહેલ અને આ બધું 4 દાડામાં છોડી દેવું આસાન છે? હા, 4 મિનિટમાં વ્યાખ્યાન છોડી દેવાય, પણ 4 મિનિટમાં તો આંબેલે પૂરું નથી થતું. હા હા હા, અને એ 4 દાડાની અંદર આખો સંસાર, અને સંસાર કેવો ભર્યો ભાદર્યો. 32 પત્નીઓ જેણે પોતાના સંસારને ભોગવવા માટે લગ્ન કર્યા હતા. સાચું બોલો, આમ શાલીના મગજની અંદર વૈભવો અને આ પોતાના જીવનની અંદર હતા ભોગો, વાસનાઓ, એના માટેનું કેવું આકર્ષણ હશે, કેટલી મસ્તીથી ભોગવવાની ભાવનાઓ હશે. ત્યારે તો 32ની સાથે લગ્ન કર્યા. તમને ખબર છે ને કે 32 સાથે લગ્ન કર્યા ત્યારથી 99 નથી આવતી, બાપા ગયા પછી 99 શરૂ થઈ. હા, તમને આવી ખબર હોય બાપા ગયા પછી 99 આવવાની છે તો તમે 32 લઈને આવો એમ છો. પણ તમને ખબર છે કે મારો બાપો ઉપર જઈ અને મને શું મોકલશે ખબર નથી. કારણ કે એવું કોઈ અમારું બાઉન્ડિંગ છે નહીં કે જે બાઉન્ડિંગ હોવાના કારણે આ થાય. એટલે ગોભદ્ર શેઠ હતા કે જેને પોતાના દીકરા સાથેનું આ બાઉન્ડિંગ હતું, માટે ઉપર જઈ અને બાપાએ કેટલા બધા ઉદાર, સસરા તરીકે, દીકરા તરીકે એક જ પેટી મોકલી અને સસરા તરીકે 31 મોકલી, 32 મોકલી. હા, નહીં તો એકલા શાલી માટે 33 મોકલી શકતા હતા, બાકીની 32 જે કરવું એ કરે. પણ ના, હું ફાધર ઇન લો છું, દીકરાનો વિચાર કરું તો ફાધર છું, પણ પુત્ર વધુઓનો વિચાર કરું તો ફાધર इन लॉ છું. हाँ, कानून से मुझे पितृत्व प्राप्त हुआ है. ફરજથી મળેલું પિતૃત્વ બાપનો દીકરો છે અને કાનૂનથી મળેલું, કાયદાથી અને કાયદાથી મળેલું પિતૃત્વ એ પુત્ર વધુઓનું પિતૃત્વ છે. અને માટે 32 ને માટે 32 અને શાલીને માટે એક જ. અને આ ભૂમિકાની અંદર છે. એટલે હું એ કહું છું કે શાલીએ ગત જન્મની અંદર શ્રેષ્ઠ મળેલી પોતાનું ખીર, શ્રેષ્ઠ, સર્વોત્તમ, જેને માટે મા સાથે ઝઘડ્યો, રડ્યો, માએ એને માર્યો, કૂટ્યો અને છતાંય માની જીત પકડીને બેઠો. અને ત્યારે આજુબાજુ વાળાઓએ ભેગા થઈ અને આ ખીર તૈયાર કરી અને દીકરાને આપી. અને આપેલી એ ખીર ખાવા માટે જાય છે અને ત્યાં મહારાજ આવી જાય છે. બધી જ છોડી દીધી. એટલે આ સારો વિચાર છે. પોતાની વાત ભૂલી જાય એ વિચાર સારો છે. પોતાનો જ્યાં વિચાર આવે તે વિચાર સ્વાર્થી છે. પોતાનો જ્યાં વિચાર ના આવે તે સારો વિચાર છે. મારું શું? નથિંગ, कुछ नहीं, इनका क्या, वो अपना उत्तम सोच है, उत्तम सोच. और આવી ઉત્તમ વિચાર 13 વર્ષના ઉંમરના ભરવાડના છોકરાને પ્રગટ થયો. અને એનું પરિણામ તમે જાણો છો કે શાલીના ભવની અંદર આટલા બધા વૈભવો મળ્યા, છોડીને રવાના. સંગમના ભાવમાં ખીર ઉત્તમ મળેલી,
શાલીના ભાવમાં વૈભવ ઉત્તમ મળ્યા, પણ વિચાર સારો હતો માટે છોડીને રવાનો. એટલે એક વાત સમજી રાખજો, સારો વિચાર જાગે તો એને સાચવી રાખજો. હા, એ વિચારને વાગોળતા રહેજો, બચાવતા રહેજો, કારણ કે સારા વિચારો જલ્દી જાગતા નથી. એટલી બધી સંસ્કારોની આગ છે કે સારો વિચાર પડે ત્યાં તો સળગીને સાફ થઈ જાય છે. હા, ભઠ્ઠાઓ ચાલે છે સંસ્કારોના. સંસ્કાર એટલે સમજ્યા ને તમે? કામ, ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, અસૂયા, કાવા, દાવા, જૂઠ, ચોરી, આ બધા સંસ્કારો. અને આ સંસ્કારો 1000 વોલ્ટના ગરમી સાથેના ભઠ્ઠાઓ ચાલે છે. અને એમાં એક સારો વિચારનો બિંદુ પડે છે. હજુ તો પડે ન પડે ત્યાં વરાળ થઈ જાય છે. એમાં જો સારો વિચાર તમારી પાસે 2-5 મિનિટ માટે ટકી ગયો તો એને બચાવી લેજો. હા, બચાવી લેજો. આ બહુ ઉત્તમ ભૂમિકા છે. એટલે જ બીજું સ્ટેજ છે નારક ટુ નિગોદ ટુ નારક, અને ત્રીજું સ્ટેજ આવે છે નિગોદ ટુ નિગોદ, નિગોદ ટુ નારક, અને ત્રીજી એક ભૂમિકા આવે છે निगोद टू निर्वाण. निगोद से निर्वाण की यात्रा, और निर्वाण की भूमिका में हम जा रहे हैं. એટલે આપણો નંબર ક્યાં આગળ છે? નિગોદ ટુ નિગોદમાં નથી, નિગોદ ટુ નારકમાં. યસ કે નો? નથી. હા, નથી. નિગોદ ટુ નારકમાં આપણો નંબર નથી. તમે કહો તોય નથી. આપણો નંબર નિગોદ ટુ નિર્વાણમાં છે. અને શાસ્ત્રો એવું કહે છે કે નિગોદ અને નિર્વાણની વચ્ચે કદાચ 14 રાજનું ડિસ્ટન્સ છે, પણ દેશના અંતરને તોડવાની તાકાત સમયની છે. સાંભળી મારી વાત? તમારો દીકરો અહીંથી અમેરિકા છે, 8000 કિલોમીટર દૂર અમેરિકા બેઠેલો છે, પણ તમે મોબાઈલ કરો છો અને 1 જ મિનિટની અંદર દીકરા સાથે તમારી વાત થાય છે. આ 1 મિનિટની તાકાત 8000 કિલોમીટરને પૂરા કરી નાખવાની છે. ફ્લાઇટ કરતા વધુ સ્પીડથી સમય દોડે છે. ફ્લાઇટમાં બેઠા હો તો 24 કલાક થાય છે, 16 કલાક થાય છે, અને ત્યારે તમે તમારા દીકરાની પાસે પહોંચી શકો છો. પણ મોબાઈલની ઉપર વિડીયો ફોન તમારો ચાલતો હોય તો 1 જ મિનિટની અંદર તમે 7000 કિલોમીટર કાપી અને સીધા તમારા દીકરાની સામે આવી જાઓ છો. એટલે સમયની તાકાત સ્થળના અંતરને ટૂંકું કરી નાખવાની છે. સ્પીડમાં સમયની એક બહુ મોટી સામર્થ્ય છે. એટલે જ શાસ્ત્રોએ નિર્વાણ પદ, મોક્ષ ઉપર બતાડ્યો 7 રાજલોક ઉપર, અને આપણે 7 રાજલોક નીચે છીએ. પણ જો આપણો સમય જાગે તો આ જ પળની અંદર નિર્વાણ પ્રાપ્ત થઈ શકે તેમ છે. હવે મારી વાત સમજી ગયા? આમ આખું મેં બેકગ્રાઉન્ડ પ્લેટફોર્મ ઊભું કરી દીધું, અને આ પ્લેટફોર્મની અંદર આપણું એક મિશન નક્કી થયું કે અમારે નિગોદ ટુ નિર્વાણ, નોટ નિગોદ ટુ નિગોદ, નોટ નિગોદ ટુ નરક. અમારે ક્યાં જવું છે? નિગોદ ટુ નિર્વાણ. નિર્વાણ પદને પ્રાપ્ત કરવું છે. તો અરિહંત પરમાત્મા, આ નિર્વાણ પદને પ્રાપ્ત કરવા માટે અરિહંત પદ જે સૌથી પહેલું પદ છે, એ અરિહંત પદ આપણને શું કહે છે અને અરિહંત પદ કેવી રીતે એક્ટિવ થાય છે, હું એક નાનકડી વાત કરી દઉં છું, પછી આ પ્રવચનને છોડું છું. અરિહંત એટલે પેરેન્ટિંગની ભૂમિકા છે. પેરેન્ટિંગ એટલે સમજ્યા ને તમે? જો જીવ જગતને માટે અરિહંતોની ભાવના છે, પણ જન જગતને માટે અરિહંતોનું પેરેન્ટિંગ છે. માણસો માટે અરિહંત સાક્ષાત મા બાપ છે. મા બાપ, પેરેન્ટિંગ. હા, અને જાણે કે અરિહંત પરમાત્મા એમ કહેતા હોય, તમામ જીવો મારા મિત્ર છે, પણ તમામ માનવો મારા સંતાન છે. હા, મારા સંતાન છે. કારણ કે માનવ ભાવમાં આ તે જ આવે કે જે મને માને. મને માને મીન્સ મારી વાતોને માને, જે દયા કરે, જે સહન કરે, જે નાનકડા સામાન્ય કક્ષાના ગુણોનો વિકાસ કરે, જે કશાયોને પાતળા કરે
આ બધી મારી વાતો છે, અને મારી વાતોને જે માને તે જ માણસ થાય, મારી વાતોને ન માને એ પશુ કે નારકમાં જાય. એટલે મારી વાતોને માનનારા દેવ થાય અથવા તો માણસ થાય. દેવો માટે હું પિતા બની શકું તેમ નથી, કારણ કે દેવોની બિચારાઓની સ્થિતિ જ એવી છે કે એ પોતાની મર્યાદાઓમાંથી બહાર આવી શકે તેમ નથી. શક્તિ હોવા છતાં દેવની પાસે સત્વ નથી. સાંભળી મારી વાત? શક્તિ હોવા છતાં સત્વ નથી. 2000 વર્ષ સુધી દેવ ભૂખ્યો રહી શકે, પણ 48 મિનિટની નૌકારસી ન કરી શકે. એટલે દેવને ખાવાનું 2000 વર્ષ જેટલા સાગરોપમ એટલા 1000 વર્ષ સુધી એને ખાવાની ઈચ્છા થતી નથી. પણ ખાવાની ઈચ્છા થતી નથી તો ખાવાનું છોડવાનું મન નથી થતું. આ કેવી કમનસીબી! ખાવાની ઈચ્છા નથી, છોડવાનું મન નથી. આ કેવું મન બિચારું કે ઈચ્છા નથી અને મને નથી. હા હા હા, ઘણા એવા હોય કે વિગઈ ખાવાની ઈચ્છા નથી અને આંબેલ કરવાનું મને નથી. હા, એવા બિચારા હોય કે ડોક્ટરે બધી જ પાબંદી મૂકી દીધેલી છે, એટલે કઈ ખાઈ શકે તેમ નથી, એટલે વિગઈ ખાવાની ઈચ્છા નથી કારણ કે શરીર સાચવવું છે, પણ આંબેલ કરવાનું મને નથી કારણ કે મન નબળું છે. એટલે સત્વ એ મનની તાકાત છે, શક્તિ એ સંયોગો તરફથી પ્રાપ્ત થયેલી વ્યવસ્થા છે. સંયોગો જે આપે તે શક્તિ છે અને મન જે નક્કી કરે તે સત્વ છે. અને એ સત્વ દેવોની પાસે હોતું નથી, જે માણસની પાસે છે. અને આ માણસની પાસે આ સત્વ હોવાના કારણે પરમાત્મા, અરિહંત પરમાત્મા કહે છે, હું તમારો મા બાપ છું. આમ જાણે કે પરમાત્મા પોતે જ પોતાની સ્ટેજ, પોતાનું પોસ્ટ એ પોતે જ જગતની સમક્ષ મૂકે છે. જીવોને માટે મારી મૈત્રી, માનવોને માટે મારું પિતૃત્વ છે. હવે આ પરમાત્માનું પેરેન્ટિંગ માનવો માટેનું કઈ રીતનું છે, હું 6 સ્ટેજ વિચારીને આવ્યો છું. 6 સ્ટેજ પ્રભુએ કેવી રીતે આપણને ઉચક્યા છે, કેવી રીતે ઉચક્યા છે, અને અદ્ભુત ભૂમિકા છે, અદ્ભુત. હા, મને આજ વખતે આ વિચાર આવ્યો છે. હા, છેલ્લા 2 દિવસના સ્ટ્રોમિંગ દ્વારા મારી એવી એક માનસિકતા ખરી કે જે બોલ્યો છું એ જ બોલવું, એવું મને બહુ ફાવતું નથી. તમે જે સાંભળો છો એ જ સાંભળો છો, પણ હું જે બોલું છું એ જ બોલું એવું ફાવતું નથી. એટલે આવા કંઈક વિચારો કરતો જાઉં અને તમને આપતો જાઉં. એટલે આપણી આ સ્કૂલ એવી છે ને કે જેમાં શિક્ષક મહેનત કરે, વિદ્યાર્થીઓ આરામ કરે, અને આ સ્કૂલ ચાલે. હા, એટલે મહેનત શિક્ષકે જ કરવાની, વિદ્યાર્થીઓએ શું કરવાનું પંકજભાઈ? સામાયિક લઈને હિચકારી ભગવાન પસાય કરી સામાયિક દંડ ગુજરાવો છે, વાત પૂરી, પછી બેસવાનું, સાંભળવાનું. ભલે પણ તમે સાંભળો છો માટે હું મહેનત કરું છું. તમે સાંભળતા જ ના હો તો મારે મહેનત કરવાની ક્યાં હતી? એટલે અલ્ટિમેટલી તો તમે મારા માટે જરૂરિયાત છો, ઉપકાર કરો છો કે મારા સાહેબ તમને મહેનત કરવાની તક અમે આપીએ છીએ, અને એ તક આપતા રહેજો, એવી ભાવના સાથે મારી વાતનું સમાપન કરું છું. 1-2 મિનિટ